કરીશ ગુવાર બટેટાનું શાક. મેં ગુવાર બટેટાને પહેલાં ધોઈ લીધા છે. હું એમાં લસણની ચટણી બનાવેલી છે એડ કરીશ. લસણની ચટણી નાખી 1 મિનિટ જરાક ધાણા જીરું, હળદર અને મેં થોડુંક તેલ એડ કરી દીધું છે અને થોડીક હિંગ બધું એડ કરી ગુવાર બટેટાને એવી રીતે એમાં બધો મસાલો મિક્સ કરી દેવો. થોડો મસાલો અને મીઠું એડ કરી થોડી વાર માટે મેરીનેટ થવા રાખી દેવું. એટલે બધો મસાલો એકદમ સરખો ચડી જાય. ગુવાર આપણો મેરીનેટ થાય ત્યાં આપણે એનો વઘારનો મસાલો રેડી કરી લેશું. તેલ થઈ જાય એટલે થોડીક એમાં આપણે પહેલાં રાઈ એડ કરીશું. રાઈ થઈ જાય એટલે થોડું જીરું એડ કરીશું. થોડી એમાં હિંગ એડ કરીશું. થઈ જાય એમાં ડુંગળી નાખીશું. તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. ડુંગળી થઈ જાય એટલે એમાં આપણે ભરેલા ટમેટાં નાખી દઈશું. મેં આ ગુવારનો મેરીનેટ કર્યો એમાં થોડું મીઠું નાખ્યું હતું એટલે આમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું. મેં અહીંયા લસણની ચટણી જે રેડી કરીને રાખી હતી એડ કરું છું. હળદર, ધાણા જીરું નાખી એકદમ મસાલાને ચડવા દઈશું. થોડું પાણી નાખીને આપણે મસાલાને એકદમ સરખો ચડવા દઈશું. આપણે ઓલરેડી મેરીનેટમાં પણ મસાલો નાખ્યો છે એટલે આમાં મેં થોડુંક મરચું નાખ્યું છે. મસાલો સરખો ચડી જાય એમાં એડ કરશું આપણે મેરીનેટ કરીને જે ગુવાર બટેટા રાખ્યા છે એમાં એડ કરી દઈશું. તીખું ખાતા હો તો વધારે મરચું નાખીએ. મારી રીતિકા બહુ તીખું ન ખાઈ શકે એટલે હું મીડિયમ બનાવું છું. હવે આપણે કુકરને બંધ કરી દઈશું.
4 સીટી થાય એટલે ચેક કરી લેશું આપણું ગુવારનું શાક રેડી થઈ ગયું છે કે નહીં. ગુવારનું શાક રેડી થઈ ગયું છે.